મહાકૌભાંડીની વાત કરવી છે। એ ભૂપેન્દ્રથી મોટો ઠગ છે, મોટો ઠગ। અને વિચાર તો કરો, એક બાદ એક ઠગના ખુલાસાઓ સામે આવી રહ્યા છે કે જેનો હોસ્પિટલના નામે તો મેડિકલ માફિયા બની ગયો, જમીન માફિયા। પેલા જમીન માફિયા હતો, જમીનના પૈસામાંથી મેડિકલ માફિયો થયો, જમીનના પૈસા આવ્યા દીક્ષિત એમાંથી હોસ્પિટલના ધંધામાં ગયો। એને એમ થયું કે લાઈવ જમીનો કરી નાખ્યું, લોકોની આતેડી બારી, હવે લાઈવ લોકોના આંતરડા ઓલા હૃદય ચીરીને જોઉં કે કેવી કેવી છે મજા। અને વિચાર કરો ને, હા અમે કાર્તિક પટેલની જ વાત કરી રહ્યા છે કે જે અત્યારે ભાગાડું બનીને ફરે છે, લોકોના જીવ સાથે રમનાર કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક પર કોના ચાર હાથ છે ને તે એક સૌથી મોટો સવાલ છે। કારણ કે કિશન વધુ એક કૌભાંડ કે તને જમીનના નામે પણ પૈસા ઘસી નાખેલા છે। રાજનેતામાં હવાતિયા મારી રહ્યા છે આ કાર્તિકને બચાવવા। હૃદયનો ચીરનારો કાર્તિક એ યમરાજથી કમ નથી, આ યમ છે, યમદૂત। આ હસતો ફોટો છે, પરંતુ હસતા ફોટાએ કેટલાયના જીવ લઈ લીધા ને। આ બેના આંકડા તો ઓફિશિયલી સામે આવ્યા, પરંતુ એ પહેલા પણ આવા કૌભાંડ, તમે કોકની જમીન ઘસી નાખો। દીક્ષિત અમદાવાદમાં 6000 વાર જમીન એ પૈસા લીધા વગર દસ્તાવેજ ના કર્યા। આ પ્રકારનો ધંધો ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ જેવાયના કાર્ડનું કરવાનું, કોકના પૈસા લઈ લેવાના, દસ્તાવેજ નહીં કરવાના, અને કા પૈસા દીધા વગર દસ્તાવેજ કરવાના। અને આપણી બહાદુર પોલીસ પ્રોટેક્શન પકડી નથી શકી। હા, અરે ક્રેડિટ સોસાયટીના નામે આનું કેવડું મોટું કૌભાંડ હતું આનું। આગળ વેચણીએ આખી સોસાયટીઓ બનાવી દીધી હતી ભાઈ। એટલે હવે કડક કાર્યવાહીની માંગ જેને ગુજરાતની જનતા કરી રહી છે। મારે જે નેતાઓ રિબિન કાપવા ગયા હતા ને, જે તે સમયે નરહરી અમીન સાહેબ લગભગ ગયા હતા, બાબુલાલ જમનાદાસ પટેલ ગયા હતા, આ બધાને મારે પૂછવું છે કે સાહેબ આવો હવે સામે રિબિન કાપવા ગયા હતા ને, તો હવે આ લોકોના હૃદય ચીરી નાખ્યા હે ને, તો એ કાર્તિકને બોલાવો ને જાહેરમાં એને તમે આ નેતાઓ તમારા પાપનું પ્રાયશ્ચિત કરો। જેટલા ઉદ્ઘાટનમાં હતા ને, તમને નીંદર કેમ આવે છે? સલાહ ડફોડો પીએમ જેવાય જેવી યોજનાને સરકારને ચૂના લગાડવાનું કામ કરો। અને કિશન આરોગ્ય વિભાગની સીધી રીતે આમાં સંડોવણી હતી। કેમ આરોગ્ય વિભાગ ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ? કેમ આરોગ્ય વિભાગને કોઈ પૂછવા નથી જતું? કિશન આરોગ્ય વિભાગના અધિકારીઓ કેટલાય હોસ્પિટલના બિલો અટકાવી દે છે, આવા હજારો વખત જોયું। અને કિશન ગમે ના તમે પણ દીક્ષિત આરોગ્ય વિભાગનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ઋષિકેશભાઈ એક વાર ખાલી કીધું કાર્યવાહી કરશું, મંત્રી શ્રીનું આવ્યું, અહીં કાગળ ઉપર કાગળ કાર્યવાહી સાહેબ તમારા ડોક્ટરનું લાયસન્સ રદ કરી નાખ્યું, લોકો બહાદુરીનું કામ કર્યું, 3 વર્ષ ડોક્ટર કામ નહીં કરે, એ ડોક્ટરનું લાયસન્સ સસ્પેન્ડ થયું। આમે ભાઈ જેલમાંથી છૂટવાના નથી। અને 3 વર્ષ પછી થાય એ ડોક્ટર કરતા એ કાર્તિકને પકડો, તમારે બહાદુરી બતાવી। અને ભાઈ એ ડોક્ટરના લાયસન્સ થી કાંઈ રદ ન થાય। અને કાર્તિક આયા બંગલા ગાડીઓ ભેગું કર્યું, કાર્તિક નું તમે હું જટી હકો એમ છો? મને ઈ કયો, આ ડોક્ટર નું જટી લીધું, કાર્તિક પાસેથી કંઈક લાઈન બતાવો તો। કાર્તિકની એકેય પ્રોપર્ટી તમે ટાચમાં લીધી? ટાચમાં લઈને જે મારો સીલ તે ભોગ બન્યો એને આપો। કાર્તિક પાસે હજી લાખો કરોડો રૂપિયા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં ફરે છે બોગસ્યો। અને તમે એનું કઈ કરો, અસંવિધાનિક શબ્દ બોલવાના, કારણ કે તમે લોકોના છે ને હૃદય ચીરી નાખશો ને, તો ભાઈ તને અસંવિધાનિક શબ્દ હું તને તારી યારે ગમે ભાષામાં વાત। અને દારૂની બોટલો મળે ભાઈ, અને પેલા માફિયા હતો, દારૂડિયો હતો, ડ્રગિસ્ટ હતો, શું હતો એ આવીને કે ભાઈ। અને ભાઈ તમારી બધી જ કુંડળીઓ આવી ગઈ છે દીક્ષિત, આ લોકોએ કોઈના ઘર બરબાદ કરવામાં બાકી નથી। એટલે કિશન હવે પાછા કાર્તિકને બચાવવા માટેના હવાતિયા ચાલુ થઈ ગયા છે। જે નેતાઓ કાર્તિકને બચાવી રહ્યા છે, કિશન ફોન કરી રહ્યા છે સાહેબ જરા કાર્તિકનું જો જરા ઈ કે હતા ડોક્ટરને જેનું છે કરી નાખો, શરમ વગરના રાજનેતાઓ કાર્તિકને બચાવી રહ્યા છે। આ કાર્તિકની કમાવાની લાલચ દીક્ષિત, આખું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું એનો ખુલાસો કરી દઉં છું આજે। કાર્તિક ડોક્ટરોને એવું કેતો જેવડી મોટી આવક એવડો તમારો પગાર, કમિશન, ભાગ, ઇન્સેન્ટિવ નોકરીમાં જે ઇન્સેન્ટિવ તમે 20 હૃદય ચીરી નાખો તો 10 હૃદયના રૂપિયા તમારા, 10ના રૂપિયા મારા। એ કાર્તિક તારા જીવનમાં ધૂળ પડી કે તે લોકોના માથે ઊભીને હૃદય ચીરવી નાખ્યા, પેલા લોકોની જમીન ચીરી, લોકોના તે જીવન ચીરી નાખ્યા, અને લોકોને તે મૃત્યુને ઘાટ ઉતાર્યા। આવા કાર્તિક પટેલની તમામ પ્રોપર્ટી સીલ થવી જોઈએ। મૃતક પરિવારોને ગુજરાતની જનતાને પૂછવું છે, ગુજરાતની જનતાને પૂછવું છે। મારી રાજ્ય સરકારને વિનંતી છે કે સાહેબ પીએમ જેવાયના જેટલા રૂપિયા કાર્તિકે ઉપાડ્યા છે ને એની 4 ગણા પેનલ્ટી મારો તો આ મેડિકલ માફિયા સુધરશે। બાકી અમદાવાદમાં સ્ટર્લિંગ સહિતની અનેક મોટી હોસ્પિટલોએ તમારું બૂચ મારી દીધું છે। એક સરકાર તમે 500 રૂપિયા મારા જેવા નાના માણસના જો બે ટેક્સ ના ભર્યો હોય
તો તમે અમારા અરે જેવા ઢોલ લોકો- નગર લઈને પૂછે ભાઈ મહાનગરપાલિકા કે પૈસા લાવો, ટેક્સ લાવો, ટેક્સ લાવો, અને ટેક્સ આને લાવો. તો અબજોનું કરોડોનું ફેરવી અને નાખ્યું. તમે ટાંચમાં લ્યો કાંઈ કેમ? કાર્તિકને કોણ છાવરે છે? મારો સવાલ છે સાહેબ. કાર્તિક સહિત બીજા બે ભાગેડું ભાગી રહ્યા છે, પણ હું કહી દઉં કે આનો મુખ્ય સૂત્રધાર કાર્તિક હતો. કાર્તિકને કારણ કે કોણ છાવરે છે? એનો મોટો સવાલ જો છે. દીક્ષિત ડોક્ટર હોય ને એનામાં હજી ભગવાન હોય, હજી હૃદય હોય ડોક્ટરમાં કે નહીં બસ ભગવાને આપ્યું મેં કમાઈ લીધું. કારણ કે ડોક્ટર એક એવો વ્યક્તિ છે કે જેને એની પોતાની આંખ સામે અનેક લોકોના મોત જોયા હોય. દીક્ષિત પણ આ કાર્તિકે કોઈનું મોત જોયું છે? ના. ડોક્ટરે એની દુનિયામાં અનેક લોકોના મૃત્યુ કાર્તિકે જોયો. માલ જોયો છે, રોકડા માલ. રોકડા છાપવાની આખી ગેમ હતી. એટલે તમારી ગેમમાં તમે ગમે એને ફસાવી દો ને સાહેબ, માણસ જીવનની કોઈ કિંમત નથી. કારણ કે તમે મોરબીના પુલ પડી જાય, રાજકોટમાં ગેમ ઝોન છડકી જાય, પ્રવાસમાં જાય તો છોકરાઓ ડૂબી અને જાય, દીક્ષિત કોઈ ડોક્ટર અને તમારે સારવાર કરાવવા જાવ તો તમારા હૃદય ચિરાઈ જાય સાહેબ. આ અધિકારી રાજ જેટલું બધું વધી ગયું છે કિશન, આવું ને આવું અધિકારી રાજ રહેશે ને કિશન? અને દીક્ષિત આજે મેડિકલ કાઉન્સિલ છે ને એનો આભાર માનવો પડે, એમ એનો આનું લાયસન્સ રદ કર્યું. બાકી તમે ડોક્ટર સામે અવાજ ઉઠાવવા જાવ એટલે ડોક્ટરો સંગઠિત થઈને આવી જાય કાળી થોડી પટ્ટી પહેરીને કે અમે આવી ગયા છે માર્કેટમાં. પણ આ વખતે આનું લાયસન્સ રદ થયું છે. કાર્તિકની પણ તમામ પ્રોપર્ટી રદ થઈ જાય જોઈએ. 2 ટાઈમ ખાવા પીવાના પૈસા પણ માણસ કાર્તિકને પાસે હોય કોણ તો છાવરે ખબર છે ને, સૌથી મોટો સવાલ છે. ક્યાં રાજનેતાના કાર્તિક પર 4 હાથ છે ને તેનો ખુલાસો થવો જોઈએ. કારણ કે તમે જે બચાવવા સીએમ સાહેબ પાસે, હર્ષભાઈ પાસે જાવ છો ને, તેની સરકારને પણ ખબર છે કે આ કાર્તિકને અને રાજ્ય સરકારે દાખલો બેસાડવો હોય તો PMJYમાં કાર્તિકે જેટલા પૈસાનું બૂચ માર્યું ને એની 4 ગણા પેનલ્ટી વ્યાજ સાથે કેમ વસૂલાવી તમે જોઈએ. કેમ કાર્તિક પાસેથી ઉઘરાણી નથી કરતા? કેનો ડર લાગે છે? મારો તમને એ સવાલ છે. પેલા વસ્ત્રાપુર પોલીસે તો કઈ કર્યું જ નહીં. સીધા અમદાવાદ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચને બ્રાન્ચને અભિનંદન આપવા પડે. ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચને પકડી આવી. અભિનંદન આપવા પડે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કામ કર્યું. પણ ઉત્તર ગુજરાત સહિતના અમુક નેતાઓ છે કે જે કાર્તિકભાઈને છાવરે છે. નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. અને તમારા અને ગુજરાતની જનતાને પૂછવું છે કે કાર્તિક જેવા ગુનેગાર લોકો સામે શું થવું જોઈએ, આવા મેડિકલ માફિયા સામે શું થવું જોઈએ ને એ તમે કોમેન્ટમાં જણાવો. ડોક્ટરોને વિનંતી કરું છું કે ભાઈ નાનું તો નાનું ક્લિનિક ચલાવજો, પણ આવા પૈસા વાળાનું બળ લઈને મોટા દવાખાના ના બનાવવા જતા, નકર દબાણમાં કંઈક માસૂમોના જીવ આ કાર્તિક જેવા લેવડાવશે. મારી આ જ વિનંતી છે. આજુબાજુમાં ક્યાંય આવા બોગસિયાઓ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમ હંમેશા અવાજ ઉઠાવતો રહેશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.